સવારની શરૂઆત થાય છે કાચા ટમેટાનો સંભારો વઘારવાથી. સંભારો વઘારીને બીજી બાજુ રોટલી માંડી. હેતવીએ ગુવાર બટેટાનું શાક વઘાર્યું ને પછી રોટલી કરાવવા આવી ગઈ. અને આ જાંબુ તો જો કેવા ખરી જાય છે. અત્યારમાં મમ્મી વારે છે. થોડાક જાંબુ અમારા માટે રહી તો સારી વાત છે. પછી મેં થોડીક હેર કેર કરી ને શ્યામ તો હવે સાચેક રોજ રોજ વહેલા ઉઠવા માંડ્યા છે. એ શાકભાજી વાવ્યું છે એનું નિરીક્ષણ કરે છે. એક ક્યારામાં 4 ગુવારની લાઈન છે. એમાં પાછી મમ્મીએ મેથી પણ છાંટી દીધી ને ત્યાં તો કામાક્ષી પણ ઉઠી ગઈ એટલે શ્યામ એની હારે વાતું કરવા આવી ગયા રૂમમાં. આજે તો વળી શ્યામે નાસ્તો પણ કર્યો, રોટલી ને દહીં ને ચા ને સંભારો ને બધું. મેં પણ પહેલા રોટલી ખાધી ને પછી ભજીયા ને દહીં ખાધું. ભજીયા અમે કાલે રાત્રે બનાવ્યા હતા અને મમ્મી બતાવે છે ને ઈ ભજીયા કામાક્ષીએ બનાવ્યા છે. પછી કામાક્ષી બાર મને એનું ગાર્ડન બતાવવા લઈ ગઈ. જો તો કેટલું બધું એણે વાવ્યું છે. એમાંથી આ એક ફૂલ મને બહુ ગમ્યું, કળી જ હતી એમાંથી ખીલું. બોલો, ઈ પાછી પાણી પણ પીવડાવતી હોય ને એટલે. મેં કીધું હું એ ફૂલ તોડી લઉં તો મને કહે કે નહીં નહીં રેવા દે હો મમ્મી. પછી કામાક્ષી મને કહે કે મમ્મી હવે તું તારું માથું ધોઈ નાખ, મને પણ આ અડી જાય છે. તે માથામાં લગાડ્યું નહીં ને જોઉં તો કેવી ભાગે છે આઘી આઘી મારાથી. મારા વાળ ધોયા પહેલા મેં કામાક્ષીને તૈયાર કરી, મસ્ત 2 ચોટલા વાળી દીધા ને તડકો લાગે છે એને રસ્તામાં એટલે ચશ્મા પહેરીને જાય છે હમણાં તો. કામાક્ષી ગઈ આંગણવાડીએ, પછી મેં મારા વાળ ધોઈ નાખ્યા ને કામાક્ષી પાછી આવી આંગણવાડીએથી ત્યારે એક પાર્સલ લઈ આવી છે. ચાલો ફટાફટ પાર્સલ ખોલી લઈએ. અમે પાર્સલ ખોલીએ ત્યાં સુધીમાં તમે બધાએ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કરી દીધી ને બધાએ ચેનલને સબસ્ક્રાઇબ? તો આપણું પાર્સલ પણ ખુલી ગયું છે. આમાંથી નીકળે છે કામાક્ષી માટે સરસ મજાનું ફ્રોક. કામાક્ષીને મેં આ ફ્રોક પહેરાવી પણ દીધું, બહુ મસ્ત લાગે છે. બસ એક ખાલી ખભેથી ઉતરી જાય છે, એ રિપેર કરવું પડશે. હાલો તો હવે હું જમી લઉં. ગુવાર બટેટાનું શાક છે, એમાંથી ખાલી બટેટા લીધા છે, રોટલો ને પાપડ. બાય બાય, જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો.